નમસ્કાર મિત્રો, જ્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, ધૂપ છાવ જેવું એકદમ ધૂંધળું આ વરસાદ જેવું કદાચ આવશે તો કપા ઉતાર લઈએ. 7-8 જણા કપા ઉતારવા એવા છે. જો ઓલી બાજુ ઉતારે છે કપા, ઉતારે છે બાજુ 7-8 જણા છે. વરસાદ થાય તો ક્વોલિટી બગડી જાય કપાની. કપા ઉતારે જોઈ લ્યો, બાચકું ભરી લીધું. હાલો કપા ઉતારવા. જો અમાર શીતલ દીકરો, શીતલ છે, વેજી છે, મોરલા બોલે, આમ 7-5 બીજા વાળા માણસો છે. કપા સારો પાક્યો છે. વરસાદ પેલા કપા ઉતરી જાય ને. અમારા ભાઈ ના પપ્પા બહુ ઉતારે પણ યાદ નથી ઉતારતા. મસ્ત મજા. મજાના જુનાગઢ આવ્યા, થોડું કામ હતું નહીં તો ટ્રાફિક બહુ થઈ ગયો છે. બસ સ્ટેન્ડ પાસે ચક્કર મારીએ, ચા પાણી પીએ. મીટર કે ટ્રેન હાલે. મસ્ત મજાની આ જુનાગઢ બસ સ્ટેન્ડ, ત્યાં બધું ગાંજાળા સરદાર બાદ. સામેથી ગિરનાર દેખાય. ડુંગર દેખાય છે, પર્વત. જય ગિરનારી મહારાજ. જુનાગઢની શાન સમો ગિરનાર. હા, રિક્ષા એ રિક્ષા, ગમે એટલા જણા રિક્ષા ઉપાડી લે. જ્યાં કુતિયાણા આસપાસનો નજારો છે બધો. જ્યાં ખેતરો ખાલી છે, સેલ પડી હતી ને પાણીની. રોડમાં ઠીકડા મારે છે એટલે વાંધો નહીં આવે. જ્યાં ખેતર ખુલ્લા પડ્યા એમાં કાંઈ છે નહીં. એમાં તો ઘેટા આવે. મસ્ત મજાના એલી હાંડિયા. એ આમે કેટલા બધા હે. અમારે દ્વારકા બાજુના ભોપા આવે ને એના હાંડિયા છે. મજાનું જો ખોડિયાર માતાજીનું મંદિર છે અહીં ડુંગર ઉપર. ગુજરાતી એસટી સામે આવે. હિંગડાવાળા રોજ પણ અહીંયા છે. જો ઊભા છે.
આપણી ગામની બાજુમાં છે જો. અહીંયા સુધી રોડ બન્યો. બે 4 6 8 8 ને 4 12 12 ને 20 હાયરું એકારે લેવાય જો આ ટ્રેક્ટરમાં. યુવરાજમાં ફિટ કર્યો છે મોટો પંપો. આ ખેડૂતની કેટલી જઈ લ્યો કોઠાહૂત છે. ઓટોમેટિક પાણી ભરાઈ જાય, દવા ઉડે નહીં, એકારે 20 હાયરું લેવા જ છે. જાબડા પટેલભાઈ ટ્રેક્ટર છે. માંડવીમાં આવ્યા એકલા મસ્ત, કાંઈ ઉપાધિ જ નહીં કાંઈ. 4 વાગે જુનાગઢથી આવતા રહ્યા, ચા પાણી પીને પછી કીધું હાલો વાડીએ જઈએ. બાપા પાણી વાળતા હતા, નવો મોટર ચાલુ છે. 5 વાગે આવી ગયા તો 7 વાગે પી જાય કપાસ. કપાસ પાછો આ એકલા લીલો થઈ ગયો મસ્તીનો. એકવાર દવા છાંટી, ખાતર નાખ્યું, પાછો આ એકલા જ બની ગયો મસ્તીનો. બે પાણી પાય 25 મણ ઉતરો 5 વીઘામાં ભાઈ. પાછું વળી કંઈક દિવાળી ઉતારશું વળી. વરસાદ જેવું ઉતારવું પડ્યો. અત્યારે વાંધો નથી, કંઈક પરિસ્થિતિ ઘર થોડીક સારી. બહુ તડકા પડે ભાઈ. રાતે ટાઈટ પડવા માંડી થોડી. અત્યારે દિવસના તડકા પડે છે. મિશ્ર વાતાવરણ થઈ ગયું. તડકા બહુ અતિશય પડે છે. કેમ બધા મજામાં? તો અહીંયા હાલો મળીએ તો કાલે.